विश्वामित्री नदी के जलस्तर में लगातार इजाफा हो रहा है, तब वडोदरा के मेयर पिंकीबेन सोनी और स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री कालाघोड़ा ब्रिज पर विश्वामित्री नदी के जलस्तर का जायजा लेने के लिए पहुंचे थे। दरअसल लगातार वडोदरा में बारिश बरस रही है और उसी के साथ ऊपरवास में भी भारी बारिश हुई है, जिसकी वजह से आजवा सरोवर से पानी छोड़ा जा रहा है। विश्वामित्री नदी का जलस्तर 19 फीट के आसपास पहुंच चुका है। तब आपको बता दें कि आजवा सरोवर का जलस्तर 212.97 फीट पर दर्ज किया जा रहा है। विश्वामित्री नदी का जलस्तर और भी ज्यादा बढ़ सकता है, क्योंकि वडोदरा में बारिश लगातार जारी है, लेकिन अभी भी विश्वामित्री नदी का जो जलस्तर है वो डेंजर लेवल से दूर है। ये वडोदरा की जनता के लिए राहत की बात है। हालांकि प्रशासन अलर्ट पर है और प्रशासन इन सभी परिस्थितियों पर नियंत्रण पाने के लिए इस वक्त जायजा ले रहा है। तब वडोदरा के मेयर पिंकीबेन सोनी और स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री कालाघोड़ा ब्रिज पर विश्वामित्री नदी के जलस्तर का जायजा लेने के लिए निरीक्षण करने के लिए पहुंचे थे। तब इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने क्या कहा है, आइए सुनते हैं। છેલ્લા 48 કલાકમાં વડોદરાના આજવા સરોવર ઉપર લગભગ પહેલાં 5 ઇંચ અને ત્યારબાદ 2 ઇંચ એમ કરીને 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વડોદરા શહેરમાં ગઈકાલે 2 ઇંચ જેટલો વરસાદ હતો અને આજે પણ સવારથી ધીમી ધારે વરસાદ ઓફ એન્ડ ઓન આવી રહ્યો છે। આજવા સરોવર પાણીની આવક વધતા આજવાનું લેવલ 213.65 સુધી પહોંચ્યું હતું। ત્યારબાદ વડોદરામાં આજવા સરોવરમાંથી 2 વખત એટલે ગઈકાલે સવારે 9 વાગ્યાથી 213:46થી દરવાજા ખોલવામાં આવ્યા હતા। ત્યારબાદ ફરી રાત્રે બપોરે દરવાજા બંધ કરી રાત્રે ખોલવામાં આવ્યા અને હાલ 62 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે। લગભગ 6000 થી 8000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 19.90 છે, એટલે કહી શકાય કે 18.90 છે, 19 ફૂટની નજીક પહોંચવા આવેલી છે। આજવાનું લેવલ 212.97 જેટલું છે। હજુ 20 ફૂટ જેટલી સપાટી થાય ત્યાં સુધી આજવા અને પ્રતાપપુરાનું પાણી છોડી અને 1 ફૂટની બફર કેપેસિટી આજવામાં ઊભી કરવામાં આવે, જેથી કરીને હવામાન ખાતાની આગાહી પ્રમાણે જો વધુ વરસાદ 4-5 ઇંચનો આવે તો પણ આજવા સરોવર ખમી શકે એ પ્રમાણેનું આયોજન કર્યું છે। તંત્ર સજ્જ છે, એલર્ટ મોડ ઉપર છે। આજવાના લેવલ ઉપર, પ્રતાપપુરા સરોવરના લેવલ ઉપર, વિશ્વામિત્રી નદીના લેવલ ઉપર વરસતા વરસાદની પેટર્ન અને હવામાન ખાતાની આગાહી આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પુખ્ત ચર્ચા વિચારણાના અંતે ક્યારે આજવાના દરવાજા ખોલવા, ક્યારે બંધ કરવા એના પ્રામાણિક નિર્ણયો તમામ ટેકનિકલ નોલેજના આધારે લેવામાં આવતા હોય છે। આશા રાખીએ કે હાલ તો પરિસ્થિતિ કાબુ હેઠળ છે, પરંતુ જે આજે અને આવતીકાલે વરસાદની આગાહી છે એમાં ખૂબ ભારે વરસાદ ન થાય, જેથી કરીને વિશ્વામિત્રી નદી એનું જોખમી લેવલ 28 ફૂટ પાર ન કરે। 28 ફૂટ બાદ ઓવરફ્લો થતી હોય છે। હાલ મેં કીધું એમ કે 19 फुट आसपास विश्वामित्री नदी वही रही है। हाल स्थिति काबू हेठળ है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।